અત્યારે આ અકોટા સ્મશાનમાં અમે છીએ. 6 તારીખે અમે મેયરને અને ચેરમેનશ્રીને એક આવેદન આપેલું કે ઘણા બધા સ્મશાનો જેમ કે ખાસવાડી છે, અકોટા છે, માંજલપુર છે, ગાજરાવાડી છે, આ બધા સ્મશાનમાં સફાઈ થતી નથી, તો તમે એની ઉપર ધ્યાન દોરીને સફાઈ કરો. ચેરમેનશ્રીના કહેવા પ્રમાણે એવું હતું કે 2 દિવસની અંદર આ સફાઈ થઈ જશે. આજે 15 તારીખ થઈ, તેમ છતાંય અને આજે એમનો સ્વચ્છતા અભિયાનનો છેલ્લો દિવસ છે કે જે જગ્યાએ લોકો ચોખ્ખી જગ્યાએ જઈ અને ખાલી ફોટા પડાવવા માટે વારે છે, તો એમને ખાલી અહીંયા આગળ અમે એટલું જ બતાવવા આવ્યા છીએ કે આવી જગ્યાએ આવીને સાફ સફાઈ કરો તો ખબર પડે કેવી રીતે સાફ સફાઈ થાય છે. બાકી આવી રીતે ખાલી ફોટા પડાવી અને શોબાજી કરવાની કોઈ જરૂર નથી. અને તમે લોકો જે અત્યારે કામ કરી રહ્યા છો અને જે રીતે તમે પબ્લિકને ઉલ્લુ બનાવી રહ્યા છો ને, તો એટલું સમજી લેજો કે રામના નામે પથરા તરતા હતા, તમે પથરા છો એટલે રામના નામે તરી ગયા, પણ હવે તમે તરવાના નથી, હવે ઘેર જ બેસવાના છો. અને આ જે સાફ સફાઈ જે જરૂરી જગ્યા છે કે જ્યાં આગળ માણસ એની અંતિમ યાત્રા પૂરી કરવા માટે અહીં આવતો હોય, હવે એ જગ્યાને તમે સફાઈ નથી કરી શકતા તો તમે વડોદરાને શું સફાઈ કરવાના છો? જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના. ધામ આવેલું છે. 6/6/2024ના રોજ અમે રજૂઆત મેયર સાહેબ તથા શીતલ મિસ્ત્રી સાહેબને રજૂઆત કરેલી. ત્યાં અમે બતાવેલું ફોટા બી એવું નથી કે બ્લેક એન્ડ વ્હાઇટ કલર ફોટામાં મેપ સાથેના સમય તારીખના સાથેના ફોટા અમે આપેલા છે, ઉપર નથી કે જૂના ફોટા છે. મેયર સાહેબને અમે ફોટા મૂક્યા તો મેયર સાહેબ એવું બોલવા લાગ્યા કે આ તો ચલાવી જ લેવામાં નહીં આવે, બિલકુલ ચલાવી લઈ લેવામાં આવે. તમે જોઈ શકો છો એના એ જ દ્રશ્ય છે. 1 થી 15 સુધીની જે ડ્રાઈવ હતી એ ખાલી ફોટો સેશન છે. જો ખરેખર ઝાડુ અને સ્વચ્છતા કરી હોય તો મારા શરીરમાં જે પરસીનો છે ને એ પરસીનો તમારા શરીર પર આવવો જોઈએ, તો તમે સ્વચ્છતા માટે કામગીરી કરી છે. ફક્ત એસીની ગાડીઓમાંથી ઉતરી અને ખાલી સાફ કરી દે છે. 5 વર્ષના છોકરાને તમે સાફ કરવા આપો તો એ પણ સાફ કરી શકે છે. જો સાફ કરવામાં સ્વચ્છતા માટે કરતા હોય તો વાગે, પરસીનો નીકળે તો તમે સ્વચ્છતા કરી કહેવાય. ખાલી ગાડી એસીમાંથી નીકળી અને સ્વચ્છતા કરી એ ના કહેવાય. અમે વડોદરા વિકાસ સેના 1 થી 15 સુધીની ડ્રાઈવ અપનાવેલી. અમે 1 થી 15 તારીખ સુધી અમે બધી જગ્યાએ બતાવ્યું છે. અમારા ફેસબુકના માધ્યમથી, અમારા વોટ્સઅપના માધ્યમથી અમે બતાવ્યું છે કે કયા આગળ ગંદકી છે ને કયા આગળ સાફ કરવાની જરૂર છે. હજારો ઢાંકણ બતાવ્યા છે. આ લાખોના ખર્ચે જે ઇલેક્ટ્રિક મશીન, જે અગ્નિદાહનું છે મશીન, એ મશીન પણ તમે જુઓ તો બંધ છે. હમણાં મેં પૂછવામાં આવ્યું તો કે આમાં કોઈ લાઈન જ નથી મળતી. હવે તમે વિચારો કોને કોન્ટ્રાક્ટ આપેલો? એ કોન્ટ્રાક્ટરને બોલાવો કે ભાઈ આ લાઈન કઈ રીતે ચાલુ કરવાનું, કઈ રીતે બંધ કરવાનું, કંઈ સમજ નથી પડતી, કંઈ સપ્લાય આવતો નથી. તો જે એજન્સીને આપી હોય ગેસ સીતાનું, એ એજન્સીને બોલાવો તો તાત્કાલિકપણે વિસ્તારના રહીશો જે એટલે દૂર જવું પડે ખાસવાડી, તો એમને અકોટા તથા આસપાસના વિસ્તારોને નજીક પડે અને અહીં સુવિધાઓ આપો. પાણીની, ડ્રેનેજની એવી કોઈ સમસ્યા આગળ છે નહીં, તમે જોઈ શકો છો. 2.5 વર્ષથી તો વોચમેનની લાઇટ બંધ છે. મારું નામ માળી રાજેશ, વડોદરા વિકાસ સેના. આજે અમે અકોટા મુક્તિધામમાં સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો, કારણ કે લગભગ 12 દિવસ પહેલાં મેયરશ્રીને અને આવેદનપત્ર અમે આપેલું અને ચેરમેનશ્રીએ શીતલ મિસ્ત્રી સાહેબે ખાતરી આપેલી કે અમે 2-3 દિવસમાં બધી સાફ સફાઈ દરેક સ્મશાનની કરી દઈશું. પણ આજ સુધી એ લોકોએ કોઈ સાફ સફાઈ કરી નથી. હું જાતે ધારાસભ્યને ફોન કર્યો, કોર્પોરેટરશ્રીને ફોન કર્યો, હવે મેયરને કીધું, હવે છેલ્લે શ્રીરામને કહેવાનું બાકી હતું. તો ના છૂટકે આજે અમારે જાતે મહેનત કરવી પડી અને અકોટા સ્મશાન અમે જાતે આજે સાફ કરી રહ્યા છીએ. વિઠ્ઠલ આયરે.